હેલો ગાઈસ, કેમ છો બધા? તો મજામાં જ હશો. તો આજના બ્લોગની શરૂઆત આપણે આ ખેતરમાંથી, કારણ કે હમણાં ઘણા દિવસ થઈ ગયા આપણે ખેતરમાં જ નહીં આવ્યા, જોવાય નહીં આવ્યા ખેતરને. એટલે આજ તો રુદ્રાક્ષના પપ્પા વહેલા ઘરે આવી ગયા દુકાને, તો અમને લઈ આવ્યા જો ખેતર અમારા. અને આ છે અમારું ખેતર, અને આ અમારી ખેતરની બાજુમાં છે નર્મદા. ને અમે જોવા આવ્યા હતા ખેતરની સાફ સફાઈ, કારણ કે આ વર્ષે અમે ઘરે ખેતર નહીં વાવતા ને, એટલે વાવવા આપેલું છે. એટલે હું લઈને આવી હતી ખેતરમાં અમને, તો હાલ આપણે ખેતર જોઈને આવીએ. તો ફાઇનલી તમને અમારું ખેતર બતાવી દઉં. જો આ મારું ખેતર છે આખું. ત્યારે આ બધું બાળવાનું ને બધું કામ કરેલું છે. ને હજી જો એડાનો કચરો છે, પણ હવે વરસાદ આવશે એટલે મસ્ત ખેડાઈ જશે. ચાલ હજી તમને ચલો મસ્ત એક વસ્તુ બતાવું. ચલો ગાઈસ, તમને એક મસ્તની મજાની વસ્તુ બતાવું. અને એ વસ્તુ ક્યાં છે એ ચલો તમને બતાવું. અને એ વસ્તુ શું છે તમે ગેસ કરજો કે અમારા ખેતરની બાજુમાં શું ઉગ્યું છે. તો ફાઇનલી ગાઈસ આવી ગઈ છું હું એ જગ્યાએ, જે જગ્યાએ તમને એક વસ્તુ બતાવું. અને જો અહીંયા મસ્ત લીંબુ આવ્યા છે. જો ઉપર કેટલા લીંબુ મસ્ત લટકી રહ્યા છે. અને એક્ઝેક્ટ એની બાજુમાં જ અહીંયા મસ્ત મજાના જામફળ આવ્યા, પણ હજી નાના છે. અને હું હરગવો આવ્યો થોડો ઘણો. હેલો ગાઈસ, કેમ છો બધા? તો મજામાં જ હશો. તો કંઈ નહીં, આ છે તો કંઈ નહીં બહુ ખાસ કંઈ, પણ કેટલા દિવસથી ને વાવાઝોડું આવે છે, ઘરની તો હાલત ખરાબ થઈ ગઈ છે. જો 2 દિવસ થયા હતા, મારી મમ્મી ઘરે જઈ હતી આવતા રવિવારે, અને મંગળવારે ઘરે આવી હતી હું સાંજે. બુધવારે આ બધી સફાઈ કરીને ગુરુવારે વાવાઝોડું આવ્યું, એટલે પાછું થઈ ગયું હતું 90. તો હવે વિચાર છે કે ઘર સફાઈ કરવી પડશે. બાવા થઈ ગયા અમુક જગ્યાએ, અને અહીંયા ઘરમાં જો ગોદડા બધું રમણ ફૂટ થઈ ગયું, ઉપરના વાસણે થોડા બગડી ગયા. એટલે વિચાર એવો કર્યો છે કે આજે સીટી પલંગનો વારો લઈએ સફાઈ કામ કરવા, કારણ કે આની અંદર ધૂળ બહુ જ થઈ ગઈ સીટી પલંગની અંદર. તો ચલો ફટાફટ પહેલાં ગોદરા હું 2 બહાર નાખીને આવું, પછી આગળનું કામ કરીએ. તો કહીશ આપણે કોઈ ફોન પકડવાવાળું છે નહીં, જાતે જ વિડીયો બનાવવાના. એટલે ફોનને મૂક્યો છે સાઈડમાં, અને સૌથી પહેલાં કરતી है वाला काम जो मुझे अभी बाहर लेके जाना है गद्दे. ઘરમાં ખબર નહીં કેમ આટલું બધું સાફ રાખીએ તો આટલી ગાડલામાં કેમ ધૂળ આવે છે ખબર. તો સૌથી પહેલાં ગાડલા બહાર નાખી આવીએ, પછી અમારે, કારણ કે ઘણા દિવસ થઈ ગયા ઘર સાફ કરીએ અમે દર વખતે, પણ સીટી પલંગ નહીં સાફ કરતા અંદરનો સામાન, એવું વિચારીને કે ખોખા ભરેલા એટલે નહીં બગડ્યું હોય એવું વિચારીને. પણ આજ તો તમને બતાવું જો ખોખા ભરેલા તો અમારા સામાનની શું હાલત છે. देखो ये सामान भरा हुआ है सब, फर्नीचर नहीं, मतलब रसोડાનો સામાન, ડિનર સેટ ને ચમચીઓ ને એવું બધું. વજન કાંટો છે. હમણાં તો આપણો વજન એ ચેક નહીં કર્યો, ખબર નહીં કેટલા કિલો વજન વધી ગયો છે. તો સૌથી પહેલાં આપણે બધો સામાન બહાર કાઢીએ, અને ટોટલી અંદર સેપટ થઈ ગઈ છે. તો બધો સામાન હું એક કામ કરું, પહેલાં ને એ વોશરૂમ લાવીને, એટલે અહીંયા આપણે રિઝલ્ટે મસ્ત ચોખ્ખું આવે, બહારનું તડકાનું દેખાય અહીંયા ચોખ્ખું. અંદર છે ને થોડો વિડીયો બ્લેકિંગ આવે, કારણ કે લાઇટ અમારે ઓછી છે ને ઘરમાં, એટલે ને અહીંયા આપણે ફૂલ તડકા મજવાળું આવે, એટલે વિડીયો મસ્ત ચોખ્ખો બને જો. અને આજ તો અમે હવારમાં જ ખાવાનું બનાવી દીધું છે, કારણ કે રુદ્રાક્ષના પપ્પા ગયા કામે, એટલે એમનું ટિફિન બનાવીને આપી દીધું. ને હવે અમારે કંઈ કામ છે નહીં, ઓનલી ફોર ઘરની સફાઈ કર્યા વગર. તો ચલો ઘરની સફાઈ કરીએ, ત્યારે કાઢીએ બધો એક સામાન બહાર. જો બધો સામાન બહાર કાઢી નાખ્યો છે, અને જો બાવાય થઈ ગઈ અંદર સીટી પલંગની અંદર, અને સામાન આપણો ટોટલી બહાર કાઢીને નાખી દીધો છે. અને સામાન ઉપર સેપટ જુઓ, ખાલી અંદર સીટી પલંગની અંદર રહેવા છતાંય સેપટ જુઓ. તો તમે ટોટલી સામાન બહાર કાઢીને આપણે સાફ કરીએ. શું કર્યું? શું થયું? અને ચમ ગલાસ તે નાખી દીધો? હા, અભિયાલ તે ગલાસ ફેંકે ને હેડ કામ મમ્મીને હાવણી લેતા પેલું
ત્યાં મેલ દે. હવે એનો ગ્લાસ માટલામાં નહીં નાખવાનો, તારા હાથ નહીં હારા કંધેડા હોય. મેલ દે. ના મૂકી દે નીચે, તો હું બીજો ગ્લાસ લાવીશ પાણી પીવા. પેલી હાવણી લેતા યાર ફટાફટ. ચલાઈ જા હાવણી લઈને, આપણે બે વાર દઈએ આવ્યું. તો પહેલાં હું થોડું પાણી પીતા હું. મારે જ વિડીયો બનાવવાનો, મારે તો કામ કરવાનું નહીં. કહીશ તો પાણી પી લઈએ પહેલાં, કામ કર્યા પહેલાં. સેપટ પછી ઝાપટવાની છે. જો આપણા કૃષ્ણ ભગવાન સામે બેઠા. सेपट भरने का जुगाड़ करा है. देखो मस्त सेपट आई गई. અને આપણે અહીંયા હાવણે લઈને દેખાઈએ છીએ અંદર. તો જો એને સેપટ બધી બહાર લઈ આવીએ. અને હવે પોતું મારવું પડશે થોડું. સેપટ સાફ કરવાના ચક્કરમાં તો અમારા પડસે વાવરી જવાના હાજ, કારણ કે પંખો ચાલુ થશે નહીં સેપટ હમી કરવા માટે. એટલે આપણે થોડું ઢીલું પોતું મારી દઈએ એટલે સેટી સાફ થઈ જાય. મને તો વિચાર હતો કે ખોખાને ખાલી આવું પોતું મારું અને મૂકી દઉં, પણ એવું થશે નહીં, કારણ કે અંદરના વાસણે બગડી ગયા સેપટના. એટલે અભી તો ફિલહાલ ઓછા કરતે હે. તો ગઈશ પહેલાં આપણે પોતું મારી દીધું અંદર, ઠીકઠાક, બહુ ખાસ નહીં. કામ કરું પણ પંખા વગર ચાલશે નહીં, ગરમી એટલી છે. તો હા હા, બહાર તડકો આવે છે ને એટલે અંદર લાઇટ છે ને એટલે બ્લેક બ્લેક લાગે, અને બહાર થોડુંક ચોખ્ખું દેખાય. તો ગરમી બધું કામ કાઢવાનું તો મન થાય ને, જ્યારે કાઢીએ ને પછી તો એવા કંટાળો આવે ને. એમાં જો બહારનું વાતાવરણ એકદમ વરસાદનું છે અને મેં બધા લપચા કાઢીને બેઠી. તો પહેલાં જો આ બધા વાસણ હજી થોડો ટાઈમ થયો હશે અમે બધું ધોયું હતું. તો પહેલાં ખોખામ છે વાટકા, એમાં બધા થોડા કાચના વાટકા છે. ખોખામાંથી આટલો સામાન નીકળ્યો છે. એમાં છે આવું બધું. આ મસ્ત કાચના મસ્ત વાટકા છે. એમાંથી મારા ફેવરેટ આ છે જો નીચેવાળા. અને આ છે ડિનર સેટની વાટકીઓ. એમાં અડધી જો પીળી પડી ગઈ છે થોડી, અને અડધી એકદમ નવી છે. અને આના માયલી ડીશો પણ છે જો, અરે અને માયલી ડીશો પણ છે. બધું સાફ કરીને ખાલી મૂકવાનું. જો અમે કદી વાપરતા નહીં, કારણ કે એ ટાઈપનું અમારું રસોડું નહીં. આવું છે અમારું રસોડું સામાન્ય. જ્યારે અમારું નવું ઘર બાર બને તો કદાચ યુઝ આવે, પણ કોઈ અમારી સાસુનો છે સામાન આપે તો યુઝ કરશું, બરાબર નહીં. અને આ છે ડિનર સેટ, આપણે ડાઇનિંગ ટેબલ હોય ને તો એની ઉપર રાખવા માટેનું સબ્જીને એવું કાઢીને. તો આવા ઘણા બધા છે. જો બીજા છે, હું તમને હમણાં ખોખામાં બીજા કાઢીને બતાવીશ. પહેલાં આપણે ખોખામાંથી સાફ કરી લઈએ. અને એના અંદર આવી મેચિંગ ડીશું પણ છે, આવી જે આના મેચિંગ છે ડીશ, સેમ ટુ સેમ. આવી મોટી પણ હશે, ખબર નહીં હતી, લગભગ તો હશે કદાચ. અને આ વાટકા એટલે આપણું એક ખોખું થઈ ગયું આમાં ખાલી. અને હવે જોઈએ કે આ બીજા ખોખામાં શું છે. નકરી સેપટ છે. આ ખોખામાં 4 જ ગ્લાસ છે ઓનલી ફરાવા કોફીના. બીજું કંઈ છે નહીં, ખાલી જ ખોખું છે. પણ ગ્લાસ મસ્ત છે જો, देखें नाइफ मतलब चाकू अलग अलग कलर के सेट. और इसमें चम्मचियों के सेट है. सबको खोल के दिखाती हूँ, फिर हम साफ करेंगे. और ये मेरा फेवरेट है सब में से. वैसे हमारी सौથી फेवरेट वस्तु है तो आ जिसके अंदर है ऐसी मस्त किटली, चाकी. पहले હું બધો સામાન ખોલ દઉં પછી તમને બતાવું શાંતિ. આ બધા વાસણ હવે કંઈ કામમાં તો આવતા નહીં. શું કામ? આ રહ્યું મેં પહેલી વાર તો થોડી લાગે. इसमें क्या मस्त डिजाइन है जाने ऊपर ना ढंग का. तो आमा सौથી फेवरेट वस्तु है तो आ यार
ચાર નહીં ગડ્ડુ આ જેવું લાગે તને આમાં કાપી मम्मी मुझे को मम्मी चापल तो पड़ी धीरे धीरे रास तोड़ी तोड़ी આ ઓલું હે આમાં બ્લેક કલરની ચા ભરવાની અને આમાં દૂધ ભરવાનું પછી છે ને આમાં ચા કાઢીને આમાં દૂધ નાખવાનું બધું ટીવી ને બતાવતા એવું ખર એ ટાઈપનું હે આ તાર દાદીએ તારું લે હાચવીને રાખ્યું તાર વહુ માટે અમને તો વાપરવા નહીં હાલતા તાર વહુ માટે રાખ્યું હે હાચવીને જો રોટી ભરવાની સબ્જી ભરવાની તાર વહુ આવે ને એટલે તાર દાદીએ હાચવીને રાખ્યું કે અમારે ગડ્ડું નાલવાનું છે એમની છોકરાને વહુ નહીં હાલવાનું પણ તારી વહુ નાલવાનું હવે તાર જો ડિનર સેટ આવેલું છે ડાઇનિંગ ટેબલ લાવે ને તાર વહુ તો તાર વહુને કે આજે આવી તાર ડાઇનિંગ ટેબલ પર આવી સજાઈને તને ખવડાવશે ગાઈસ આમાં હા હું અમને તો વાપરવા નહીં હાલતા પણ ગડ્ડુ ભાઈ વહુ માટે રાખ્યું એમને હાચવીને કે અમારે ગડ્ડુ છોકરાને વહુ આવશે ને તો એને વાપરવા થશે તો ફાઇનલી ગાઈસ જો બધો સામાન અમે લૂખીને ધોઈને થોડા ધોવાના હતા એ ધોઈ દીધા અને મૂકી દીધો અને થોડા ખોખા ખાલી કરી દીધા જે ખાલી હતા એ અને જો બધો સામાન ચકચકાટ મસ્ત કરી મૂકી દીધો હે ટોટલી સામાન લૂખી દીધો હે અને હવે ભરવાનો હે ને અમારા ગડ્ડુ ભાઈ થોડી મદદ કરાવશે જો આ સેપટ નીકળી એટલી બધી હેલ્પ કરવાની છે નેક્સુબેન તમે આયા કામ વધારવા આયા છો નેક્સુબેન કે કામ કરાબા ગડ્ડુ આ ગડ્ડુ હેડો ખોખા ઉઠાઈને ઘરમાં લાઈને ઢગલા કરો હાલો ગઈશ તો જો જેવું કાઢ્યું હતું એવો બધો સામાન પાછો સાફ કરીને ચકાચક કરીને બધું ગોઠવી દીધું એમને એમ અને થોડી જગ્યા બચાવી બધું રમણભૂત હતું ને એટલે થોડી જગ્યા ઓછી હતી હવે અહીંયા કંઈક વસ્તુ એક્સ્ટ્રા મૂકવા થશે મારે ને એ બધું કામ થઈ ગયું ને હવે કચરા પોતા કરવા પડશે કારણ કે બધું સેપટવાળું થઈ ગયું આ શું કરો છો તમે બે હા હા નેક્સુ ડિસ્કો કરે લે હેડો બધા ખોખા આ નેક્સુ ગડ્ડુન બે હેડો બહાર આવતા રહો તમને બેન ખોખા આલુ કચરા નાખ્યા સેવાના છે ને પાણી નીતરી ગયા હવે પંખો કરવો પડશે ઘરમાં પણ કચરો વારવો પહેલાં અમે થોડો પંખો ચાલુ હવા લઈએ અને બાકીનું કામ પછી કરશું જો આ ગાડલા અંદર નાખવાના હે પણ આને થોડાક સેપટ હવે કાઢ્યા છે થોડી સેપટ ધોકાઈને બહાર કાઢીએ ને જો ગડ્ડુભાઈ આડે અમારા કચરો નાખવા તો ચલો ગાઈસ ફટાફટ કચરો વાળી દઈએ ફાઇનલી ગાઈસ તો જો બધું સેપટ હમી કરી મોટા મોટા ધોઈને હવે બેહું ખાવા અને મારા ગડ્ડુભાઈ જશે સાસ લેવા અને જો ફાઇનલી આપણે ઘર હમું કરી નાખ્યું પોતા કરી દીધા રસોડા બસોડા સાફ થઈ ગયા ઘરમાં ચકાચક કરી નાખ્યું છે એની અંદરનો રૂમે ચકાચક કરી દીધો છે આપણે જો બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે આપણી સેટી પહેલાંમાં સામાન ભરી દીધો ને ગાડલા ઉપર મૂકી દીધા જો અમે ગડ્ડુભાઈ હવે જશે સાસ લેવા અને હવે ખાઈ થોડી વાર સુઈ જઈએ તો ગડ્ડુભાઈને આજ કંઈક રેસીપી બનાવીને ખવડાવવાની આ ગડ્ડુભાઈ ડિમાન્ડ કરી કે મમ્મી જેટલા દિવસથી શાક રોટલી નકરી બનાવી કરી તે ગડ્ડુભાઈએ આજે ડિમાન્ડ કરી નહીં બટેકા આલુ બાફીને બનાવવાનું કીધું કંઈક તો ગાઈસ હમણાં હાજે બનાવીએ ત્યારે ખાઈને થોડી વાર સુઈ જઈએ ગડ્ડુભાઈ જશે સાસ લેવા તો ચલો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ કરશું વ્લોગને તો મળીએ હમણાં હેલો ગાઈસ તો અત્યારે વાગે છે સાંજના 6 અને આજે અમે બનાવવાનું છે સાંજના 6 વાગ્યા છે ને અત્યારે અમારે બનાવવાની છે બ્રાઉની તો જો અમારો સામાન આવી ગયો છે બ્રાઉની બનાવવાનો અને અમારે અહીંયા दुकान में है ना एसेंस नहीं मिलતું इसकी जगह पे हम बॉर्नविटा डालेंगे एसेंस की जगह पे चॉकलेट फ्लेवर આપવા માટે બીજું કંઈ નહીં એક વાટકી લાવી પડશે માપ માટે હું લેતા સોલી ચાણી તો મળવાય નહીં ચલો આ ચાણીમાં જ કામ ચલાવીએ દો એક બનાવી आता एक वाटकी ઉપર હતી તો પહેલાં આપણે ફ્રી હીટ થાય ને એટલે આપણો સામાન માલ મસાલો બનાવી દઈએ
યસ સંગેલ વારે હમ કરીએ. તો ગાઈસ જો અમે તો આવું કંઈક બેઠક બનાવી છે. બ્રાઉની બનાવીએ જો પૈસા પડી જાય તો મમ્મી રમવા જાઓ. પૈસા પડી જાય તો બીજો ઉપાય કરવાનો નહીં ગડ્ડુ રમવા જાઓ મમ્મી. મેદાનું બટેકા બાફીને બીજું કંઈક બનાવવાનું. શું? કેવી કેક? આ તારું બનાવવું છે એવી કેક બનાવે તો આજ ખબર પડશે. ના પહેલે તારે बस तो हमारे घर में ही नहीं बटर पेपर नहीं पर ये चौपड़ी के पत्ते हैं चौपड़ा पत्ता लगा दिए बटर पेपर ले आज में बेकिंग पाउडर नाखवानो अंदर बाकी है तो चला बटर पेपर लगा दे કાગળ માં ચોટી નહીં જાય. घी लगाए तो કંઈક આઈડિયા તો કરે કંઈક સારું બને તો સારું પણ પહેલાં ને ને આ ઓવન ખોલવાની બહુ બીક લાગતી ચાલુ હું કદી હાથ ના અડાડતી તો ગાઈસ ફાઇનલી અમારી જો બ્રાઉની કંઈક આવી બનાવી અત્યારે તો હવે બેક કર્યા પછી ખબર પડે કે ચેવી બનશે તો હાલ તો ગાઈસ આપણી બેક થાય છે તને નજીકથી બતાવું ગાઈસ આપણી આવી કંઈક બેક થવાની તૈયારી છે અને પછી એના ઉપર આપણે નાખી દઈશું ચોકો ચિપ્સ ત્યાં લગી ફાઇનલી આપણે આવું કંઈક બની ગયું છે ચક્કુ નાખીને જોઈ જઈએ અંદર કમ્પ્લીટ છે હવે આને કાપીને આની અંદર ચોકો ચિપ્સ નાખી દઈએ ફટાફટ આપણું કંઈક આવું બન્યું છે હજી ગરમ છે થોડું ઠંડુ થઈ જાય એટલે આમાં નાખીને આપણે મંગાવ્યું હાર્યું ચોકો ચિપ્સ નાખી દઈએ ઉપર सॉरी चोको चिप्स नहीं चोको सिरप तो फाइनल गाइस આપણે બનાવી નાખી છે બ્રાઉની કેવી લાગે છે આપણી બ્રાઉની હજી તો ગરમ હે મસ્ત ઠંડી નહીં થઈ ઉપરથી ને આપણે પેલું નાખ્યું શું કહેવાય ને ચોકો સિરપ खाम हारी टेस्ट है विचार तो कोई टेस्ट नहीं आए खावा पण खावा मस्त लागे है तो गड्डू बहन बोला खवड़ा दिए एमना माटे तो बनाई स्पेशल ચોકો સિરપ નાખીને આલુ એટલે મસ્ત ચોકલેટી સ્વાદ આવે ઉભો તો રે પણ આલુ અલગ ડીશમાં ગરમ હાજી ચિરાગ ને બેન એને આલજો ચિરાગ ને કેમ ખાવા ચમ એ ખાજો વાલ ખા મંડો ચિરાગ ખા મહિન લે હાથી એવી તો ખાવાનું હવા લે લઈ લે નીચે બેલા નીચે નીચે ખાઈ લે છે હવે ખા મંડાડો ચી બની ખાઈને કો મસ્ત હા ચિરાગ ચઈ લાગી મસ્ત ઓ તારી ખાઈ લાડો દા ગાઈસ તો જો આ બેન તો ખાવાનું ચાલુ હિમનું અને આપણું આ કેક ઘરે બનાવેલી તો ફાઇનલી હવે ઊભા થઈ જઈએ આપણે તો ખાઈ લીધું છે હમણાં એના પપ્પા આવશે એટલે એના માટે મૂકી દઈએ ફ્રીજમાં આવશે હોય રે ગાઈસ આ એવા અમારે તો જો ડોડા થઈએ ગયા બનાવ્યું નહીં તા તો એના પપ્પા આવ્યા તરત જ गाइस तो कैमरा मैन देखो कैमरा मैन के हाथ में रोटला है अरे देखो कैसी लग रही है गड्डू तेरे को? मैं खाओ खाइन को जा चाहिए बनाई खाली खाली हम आंगड़ा नहीं करवाना असली मसलिम असली में खा चुका हूँ हुआ लोट है खाओ खाई लो पटी जी और था એ ખાવી ले ले ठंडी तो थावाय नहीं दे आ रे बनाया था थोड़ा तो साफ कर नाख्યું हालो निकलो હવે આડો બહાર આવતા હોય તો મારો हाथ दुख्यो तो गाइस कैमरामैन के हाथ में देखो बाजरी का रोटला और वीडियो बना रहे અહીંયા આપણે બાજરીના રોટલા અને બટેકાનું શાક બનાવવાનું ચાલુ है
અને આ સાહેબ અમારા હલાયા કામે હિંજો આપણે જો બાજરીનો રોટલો બનાવ્યો છે અહીંયા કણ બટેકાનું શાક બનવાનું ચાલુ છે થોડું ધીમો કર પછી ગયા એ ચીપકુ હે માંડ સહન કરી અત્યાર સુધી દવાખાને જવું પડશે મારે સંભળાય હા દવાખાને રોટલો બનાવ્યો ને એટલે જઈએ તરસ્યો થઈ જાય તું બહુ નહીં હર 5 મિનિટે એને પાણી પીવા આવે હર 5 મિનિટે તો ગાઈસ અહીં તો રોટલા બનાવવાનું ચાલુ ગરમીના બફાઈ ગયા રોટલા બનાવતા તો નેત્રી ગયા પડશે રેલા શું છે સાહેબ સાહેબના હામું જતા જોર આવે છે મને પીવડાવો થોડું ગ્લાસમાં હા ઇસ બાર મસ્ત ઠંડો પવન આવે હા બોલ ટાઈમ નહીં બાર બેહવાનો રોટલા બનાવી લઉં પછી વાત તો કપડાં બપડા બદલાવી દો હે